નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 8 છે કૃષિ ક્ષેત્ર છે એની શરૂઆત કરી છે. એમાં આપણે આજે નવા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ. આજનો પ્રશ્ન છે જે આપણે જોઈએ તો આજનો પ્રશ્ન છે એ આપણા માટે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના જે ઉપાયો છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. આ ક્વેશ્ચન પણ 3 અથવા 5 માર્ક્સમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. એટલા માટે આપણા માટે આ મોસ્ટ આઈએમપી અને ખૂબ જ ગુણની દ્રષ્ટિએ પણ મહત્વનો પ્રશ્ન કહી શકાય છે. આ પ્રશ્નને આપણે ખેત ઉત્પાદકતાના કારણોની જેમ જ જોવાનો છે, કારણ કે જે કારણો હતા તેના જ વિરુદ્ધાર્થી પોઈન્ટ, એટલે કે તેના જ કહેવાય કે પ્રશ્નનો હલ કરીને જે ઉપાય મૂકવામાં આવ્યા છે તે મોટાભાગના છે એના હલ જ જોવા મળશે. તો જેને પણ ઉત્પાદકતા માટેના જે કારણોવાળો વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણોનો વિડીયો, તે પ્રશ્નની ઉપરથી જે આ પ્રશ્ન છે એનું સોલ્યુશન અથવા તેનો હલ છે અથવા ઉપાય છે કરીને રજૂ કરેલ છે. તો બંને પ્રશ્નો છે એમાં સામ્યતા ઘણી બધી જોવા મળે છે. તો ખાસ બંને પ્રશ્નો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બંનેમાં પોઈન્ટ વાઇઝ પણ ક્વેશ્ચન છે એ આપણે સમજાવવામાં આવ્યો છે. તો પોઈન્ટમાં પણ છે એ કન્ફ્યુઝન ન રહીએ એટલા માટે ખાસ છે એ આગળનો વિડીયો છે એ જોઈ લેજો. અને તે વધુ પડતો એટલો કહેવાય કે રિવિઝન માટે ધ્યાનથી જોશો તો આપણે છે એ પ્રશ્નોમાં છે એ બંનેમાં પોઈન્ટ છે એ સારી રીતના યાદ રહી જશે મિત્રો. તો ચાલો આપણે ટાઈમ ન બગાડતા આપણે છે પ્રશ્નના મેઇન જવાબ તરફ જઈએ. પ્રશ્ન આપણો છે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની ચર્ચા કરો અથવા જણાવો તરીકે કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય છે. સૌપ્રથમ આપણે છે એ આ પ્રશ્નના પોઈન્ટ તરફ જઈએ. ટોટલ કેટલા પોઈન્ટ છે આપણે એની ચર્ચા કરી લઈએ. યાદી તરફ જઈએ કે જે આપણા માટે ખૂબ જ મહત્ત્વની હોતી હોય છે. તો ખેત ઉત્પાદકતા જે છે એ વધારવા માટેના જે ઉપાયો છે એ આપણા માટે અહીંયા છે એ ખૂબ જ કહેવાય કે સારી રીતના પોઈન્ટ વાઇઝ આપણે બતાવવામાં આવ્યું છે. તો જે આપણો પ્રશ્ન છે અહીંયા જોવા મળે છે 5 અથવા 3 માર્ક્સ છે એ પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે પોઈન્ટની જે યાદી આપી છે એ યાદી છે એ આગલા પ્રશ્નની જેમ જ મુખ્ય પોઈન્ટ છે આપણે બતાવવામાં આવ્યા છે. જેમ કે આપણે સંસ્થાકીય સુધારાઓ હતા એ કારણોમાં પણ હતા, ટેકનોલોજીકલ સુધારા હતા એ પણ કારણોની અંદર હતા, અને અન્ય ઉપાયો છે એ પણ એને જોવા મળતા હતા. તો આના ઉપરથી કહી શકાય કે મુખ્ય પોઈન્ટ છે બે પ્રશ્નોમાં છે સમાન જોવા મળે છે, જ્યારે એના પેટા પોઈન્ટ છે એમાં થોડોક ફેરફાર થતો જોવા મળે છે. કારણોની અંદર છે સંસ્થાકીય સુધારામાં 4 પોઈન્ટ હતા, આમાં પણ 4 પોઈન્ટ છે. એમાં લાસ્ટ પોઈન્ટ છે થોડોક ચેન્જ થયેલો છે. પછી ટેકનોલોજીકલ સુધારાઓ છે ઉપાયોમાં છે એમાં આપણે 6 પોઈન્ટ આપ્યા છે, જ્યારે કારણોની અંદર આપણે છે પેટા એક પણ પોઈન્ટ હતો નહીં. તો આ પણ આપણા માટે એક સરસ મજાનો પ્રશ્ન છે એ પોઈન્ટ તરીકે જોવા મળે. અને 5 માર્ક્સ માટે પૂછી શકાય એવું હોય તો ટેકનોલોજીકલ ઉપાય પણ પૂછી શકે, ને 3 માર્ક્સ માટે પૂછવું હોય તો આપણે સંસ્થાકીય સુધારા પણ પૂછી શકે છે. અને અન્ય ઉપાયોમાં છે એ કારણોની અંદર છે પેટા 2 પોઈન્ટ હતા, જ્યારે આની અંદર એક પણ પેટા પોઈન્ટ છે નહીં. મુખ્ય પોઈન્ટ કરીને અન્ય ઉપાય જ આપેલો છે. તો આપણે સૌપ્રથમ છે પેલા પોઈન્ટની યાદીને જોઈ લઈએ, ત્યારબાદ આપણે છે એને ડીપમાં વિગતવાર આપણે સમજીએ. તો શરૂઆત કરીએ સંસ્થાકીય જે સુધારાઓ છે તેમાં આપણે જોઈએ તો જમીન વિષયક સુધારાઓ છે એ પ્રથમ પોઈન્ટ પેટા છે, એટલે કે તમે એને એ નામ આપી શકો છો આપવું હોય તો. ત્યારબાદ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, તેને બી નામ આપી શકો છો. ત્યારબાદ છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો, એને આપણે સી નામ આપી શકીએ છીએ. અને સંશોધન જે કહેવાય કૃષિ સંશોધન છે એને આપણે ડી નામ આપી શકીએ છીએ. બરાબર મિત્રો. તો આ રીતના છે આપણા માટે છે એ પહેલા પોઈન્ટમાં મુખ્ય 4 પેટા પોઈન્ટ છે. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે મુખ્ય લઈએ જે ટેકનોલોજીકલ સુધારાઓ છે એમાં પણ આપણી અંદર 6 પેટા પોઈન્ટ આપેલા છે. તો 6 પોઈન્ટને આપણે ધ્યાનથી જોઈએ તો પહેલા પોઈન્ટને આપણે એ નામ આપીએ તો આપણા માટે છે એ સુધારેલ બિયારણો છે એ પોઈન્ટ બનતો હોય છે. તો સુધારેલા બિયારણો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ છે રાસાયણિક ખાતરોનો વપરાશ. ત્રીજો પોઈન્ટ છે સિંચાઈની સગવડમાં વધારો. ચોથો પોઈન્ટ છે જેને ડી કહી શકીએ છીએ આપણે યંત્રોનો ઉપયોગ. ડી પછી ઈ આવે છે, તો ઈ છે જંતુનાશક દવાઓ. અને ઈ પછી આપણા માટે એફ આવે છે ભૂમિ પરીક્ષણ. તો ટોટલ 6 પેટા પોઈન્ટ આવી રીતના ટેકનોલોજીકલ સુધારા બીજા પોઈન્ટની અંદર જોવા મળે છે.
અને લાસ્ટ જે આપણા માટે ત્રીજો પોઈન્ટ છે એ આપણા માટે અન્ય ઉપાયો તરીકે દર્શાવેલ છે. એક મિત્રો ખાસ સૂચના કે હું જે અહીંયા પેટા પોઈન્ટ અને મુખ્ય પોઈન્ટમાં નંબર આપી રહ્યો છું ABCD અથવા 1 2 3, આપ મિત્રો છે એ આની જગ્યાએ કોઈ પણ ક્રમ આપી શકો છો, પણ પેટા પોઈન્ટમાં અલગ રાખો, રોમન આંકડામાં લખો અથવા ABCDમાં લખો અથવા નંબરિંગમાં લખો, કોઈ પણ રીતના લખી શકો છો, પણ મેઇન પોઈન્ટ ને પેટા પોઈન્ટમાં ડિફરન્સ જોવા માટે આપણે છે એ અહીંયા નંબર આપતા હોઈએ છીએ અથવા કોઈ પણ પ્રકારના લેટર તરીકે બુલેટિન આપતા હોઈએ છીએ. તો આપ છે આપની યાદીમાં કોઈ પણ તમને ઇઝી પડે, તમને સરળ પડે એ રીતના પણ તમે છે એ અહીંયા નંબર છે એ આ બધા આપી શકો છો. એવું જરૂરી નથી કે ABCD જ આપી શકો, 1 2 3 જ આપી શકો, કાંઈ પણ પ્રકારના અલગ અલગ તમારી યાદી તરીકે નોટ કરી શકો છો. પણ મુખ્ય પોઈન્ટ અને પેટા પોઈન્ટ છે એ બે અલગ અલગ દેખાય આવે એટલા માટે આપણે બને તો બંને માટેના જે નિશાન છે, બંને માટેના જે લેટર છે અથવા કેરેક્ટર જે વાપરતા હોય એ જુદા હોય તો આપણે છે એ ઓળખવામાં સરળતા રહે મિત્રો. હવે મિત્રો આપણે આ જે પોઈન્ટની યાદી જોઈ, હવે આપણે પોઈન્ટમાં છે વિગતવાર છે આગળ વધીશું અને આપણે છે એને ડીપમાં છે સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો ખેતી ક્ષેત્રમાં જે ઉત્પાદકતા વધારવા માટેના જે ઉપાયો છે, તો એને આપણે જોવું હોય તો મેઝર ઓફ ઇન્ક્રીઝ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી કે તરીકે આપણે એને ઇંગ્લિશમાં પણ ઓળખી શકીએ છીએ. તો પ્રશ્ન છે એ 5 કે 3 માર્ક્સમાં છે, તો ખાસ આપણે યાદ રાખવાનું કે એની પ્રસ્તાવના પણ હોવાની છે. તો પ્રસ્તાવના છે એ આપણા માટે છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે સૌપ્રથમ પ્રસ્તાવના છે એને ધ્યાનમાં લઈએ અને 3 કે 4 લીટી છે એ આપણે એના માટે ખાસ લખવાનું છે આપણે રાખશું, એટલા માટે આપણા પ્રશ્નો છે એ ખૂબ જ સારી રીતના છે એ પ્રસ્તાવનામાં પણ દર્શાવી શકાય છે. હવે પ્રસ્તાવનાની વાત કરીએ તો ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો છે એ શા માટે કરવા જોઈએ, કારણ કે ભારત છે એ એક ખેતી પ્રધાન દેશ છે, આપણે જાણીએ છીએ, આગલા પ્રશ્નોમાં પણ ચર્ચા કરી છે. અને જે ખેતી છે એની ઉત્પાદકતા નીચી પણ જોવા મળે છે, એ પણ આપણે આગલા પ્રશ્નમાં ચર્ચા કરેલ છે. તો અહીંયા નીચી ખેત ઉત્પાદકતા છે કૃષિ ક્ષેત્રની જે પછાત અવસ્થાનું પ્રતિબિંબ જે પૂરું પાડવાનું કામ કરે છે, એ અત્યારે ઉત્પાદકતા વધારવા માટેના જે ઉપાયો છે એ એક પ્રકારની આપણા માટે ખરાબ બાબત કહી શકાય. તો કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય પણ છે અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ પણ હોવાથી, એટલે કે વધુ પડતા લોકો એની પર રોજગારી પર નિર્ભર છે અને વધુ પડતા લોકો છે એની પરથી આવકનું પ્રમાણ પણ મેળવે છે. તો ખૂબ જ મહત્ત્વનું ક્ષેત્ર હોઈ શકાય અને રાષ્ટ્રીય આવકમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આવા ક્ષેત્રને જો આપણે કહી શકાય કે વધુ પડતું આગળ લઈ જઈએ, આપણે એની ખામીઓને દૂર કરીએ, તો આપણે છે એમાંથી એના ઘણા બધા ઉપાયો છે આપણે અહીંયા મળતા હોય છે અને એના કારણે જે રોજગારી છે કહી શકાય, લોકોને આવક છે, ઉત્પાદકતા છે, પછી એના કારણે નિકાસ આવક છે, વિદેશી હુંડિયામણની કમાણી છે, આવા ઘણા બધા પ્રકારના આપણે લાભ છે દેશના તંત્રને અપાવી શકીએ છીએ. તો ખાસ કહી શકાય કે રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર અને આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થાય તો કૃષિ ક્ષેત્રની જે ખેત ઉત્પાદકતા છે એ વધારવા માટેના ઘણા બધા ઉપાયો છે આપણે કરી શકીએ છીએ. એમાંના જેટલા ઉપાયો છે એ આપણે અહીંયા ચર્ચા કરવાના નથી. મુખ્ય આપણા 3 પોઈન્ટ છે: સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય સુધારાઓ અથવા અન્ય ઉપાયો. તો આ 3 જે પોઈન્ટ છે એની મદદથી આપણે જે ઉત્પાદકતા છે, ખેત ઉત્પાદકતા, એ આપણે વધારી શકીએ છીએ અને એનો લાભ છે આખા દેશને, એટલે કે કૃષિ સાથે જોડાયેલા દરેક લોકોને એનો લાભ મળી શકે છે. તો હવે આપણે છે એ પ્રશ્નમાં આગળ વધીએ છીએ મિત્રો. આપણે સૌ પ્રથમ છે એ પ્રથમ પોઈન્ટની શરૂઆત કરીએ છીએ. સંસ્થાકીય સુધારાઓ છે જે આપણે નામ A કે B કે 1 કે 2 જે આપતા હોઈએ તે જ પ્રમાણે આગળ વધીએ છીએ, એ તમારા ઉપર છે. પણ મુખ્ય પોઈન્ટ છે સંસ્થાકીય સુધારાઓ. આપણે અગાઉના પ્રશ્નમાં ચર્ચા કરી ગયા કે જે મહેસૂલ ઉઘરાવવા માટેની જે પ્રથાઓ હતી, સંસ્થાકીય સુધારાઓની બધી વસ્તુ સંસ્થાકીયમાં હોતી હતી, એટલે કે જે સંસ્થા દ્વારા આપણે જે ભારત દેશમાં જે કહેવાય કે બધા લોકો છે જોડાયેલા છે, એક પ્રકારના આયોજન સાથે જોડાયેલા છે, એક પ્રકારની પદ્ધતિ સાથે જોડાયેલા છે. તો એમાં સંસ્થાકીય સુધારાઓ છે ભારતમાં ખૂબ જ મહત્ત્વના હોય છે. તો આ આર્થિક આયોજનના જે સુધારાઓ માટે જે સંસ્થાકીય સુધારાઓ છે એના માટે 3 પ્રકારના નહીં પણ 4 પ્રકારના જે ઉપાયો છે, સુધારાઓ છે એ કરવામાં આવ્યા હતા. તો જેના કારણે કૃષિ ક્ષેત્રની જે આર્થિક પ્રગતિ છે એના માટે એ અનુકૂળ બની શકે મિત્રો. તો અહીંયા પ્રથમ આપણે જોઈએ તે પ્રથમ છે ઉપાય છે શું કરવામાં આવ્યો છે, તો જોઈએ આપણે જમીન વિષયક સુધારાઓ. જેમાં જમીન વિષયક સુધારાઓ કહીએ તો જમીનને લગતા જેટલા પણ કહી શકાય કે જે પરંપરાગત અને જે જૂના પુરાના નિયમો અને એના માટે જે મજૂરોને જે નુકસાન થાય એવા પ્રકારના નિયમો કે કાયદાઓ હતા, તે બધા કાયદાઓને અહીંયાથી સુધારી દેવામાં આવે છે. જેમ કે જમીનની માલિકી મળે તથા ગણોતિયાને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય, અથવા
જમીનદારી નાબૂદીના કાયદાઓ, ખેડ હકની સલામતી તથા સાંથ એટલે ગણોત જે કામ કરનાર વર્ગ છે એમને પણ નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા કે જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ જે થતું હતું તે અટકી જાય અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. આવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા માટે જે પ્રયત્નશીલ બને છે ને સરવાળે છે એ ઉત્પાદન કેવું થાય છે તો અહીંયા વધારે થતું જોવા મળે છે. ટૂંકમાં આપણે વાત કરીએ તો જે પહેલાંના સમયમાં છે એ ખેડૂતોને છે એ નુકસાન થતું હતું, આર્થિક શોષણ કરવામાં આવતું હતું, તો એ બધી બાબતોને છે અહીંયા છે એ નિવારણ કરવામાં આવ્યું છે અને જે કહી શકાય જે ખેડૂતોને છે એ કહેવાય કે અસંતોષ થતો હતો અથવા તે લોકો છે એ પોતાનો રસ છે એ ઓછો કરતા ગયા હતા, તો એ જ ખેડૂતો છે એ પાછા રસ લેતા થઈ જાય અને ખેત ઉત્પાદનની પ્રક્રિયામાં વધુમાં વધુ જોડાય અને વધુમાં વધુ ઉત્પાદન છે એ કરી શકે અને દેશમાં છે એ આર્થિક પ્રગતિ લાવી શકે. એના માટેના જેટલા પણ જમીનને લગતા સુધારાઓ હતા એ અહીંયા સરકાર છે એ કાયદાને કહેવાય કે પોતાની રીતના અમલ કરીને આપણા માટે ઉત્પાદન વધારવા માટેના જે ઉપાયો છે એ અહીંયા કરે છે. તો જમીન વિષયક સુધારાઓમાં છે એ આટલી બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે. તો આવી રીતના છે ખેત ઉત્પાદન કરવા માટેનો સૌથી વધુ જો ઉપાય હોય તો જમીન વિષયક સુધારાઓ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણા માટે બી પોઈન્ટ છે એટલે કે નેક્સ્ટ પેટા પોઈન્ટ છે જે છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. હવે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિની વાત કરીએ તો આગલા પ્રશ્નમાં આપણે જોયું હતું કે લોકો છે એ વધુ પડતા છે એ ખાનગી લોકો પાસેથી એટલે કે જે સાહુકારો કે એમની પાસેથી છે એ ધિરાણ મેળવતા હતા અને એ લોકો છે એ ગરીબ લોકોને ને નિરક્ષર લોકોને છે એ હિસાબમાં ગોલમાલ કરીને એમને છેતરવાનું કામ કરતા હતા અને એમની પાસેથી વધુ પડતું વ્યાજ પડાવીને પણ તેમને છે દેવાદાર બનાવી દેતા હતા અને આર્થિક બોજના રૂપે છે અને હાવ પાયમાલ કરી નાખતા હતા. તો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ છે એ આપણા માટે ઉપાય તરીકે અહીંયા સામે આવ્યું છે. તો એ કઈ રીતના તો કે સંસ્થાકીય ધિરાણ એટલે કે સંસ્થા દ્વારા અથવા સરકારની કોઈ પણ સંસ્થા દ્વારા છે એ લોકોને ધિરાણ એટલે કે લોન કે એ પ્રકારની આર્થિક જે સગવડ જોતી હોય તો એ પ્રકારની સગવડ છે અહીંયા સરકાર છે પૂરી પાડી શકે છે. અને એના માટે જે કહી શકાય કે જેટલી પણ નાણાકીય સગવડો હોય એ સરકાર છે એ અહીંયા અમલમાં લાવવાનો પ્રયત્ન કરે છે. એમાંની કેટલીક વાત આપણે કરીએ તો 1969થી લઈને 1980 સુધીમાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, જે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એ પ્રકારની દરેક પ્રકારની પ્રક્રિયા છે સરકારે લીધી. એટલે કે લોકો છે એ કહેવાય કે વધુ પડતા છે એ બેંક પાસેથી નાણાં લે તો લોકોને પણ છે એ કહેવાય કે સુરક્ષિત અને કંઈ પણ પ્રકારની છેતરપિંડી કે એવું કંઈ થાય નહીં એ પ્રકારનું એક કામ શરૂ કરવામાં આવ્યું. અને ખેત ધિરાણ માટેનું પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે જ દેશની જે મધ્યસ્થ બેંક છે જેને આપણે RBI કહીએ છીએ એમાંનું જ એક અંગ નાબાર્ડ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એની પણ સ્થાપના કરવામાં આવી જેની સાલ હતી 1982. એટલે 1982માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી અને એની અંડરમાં જે આપણે કહીએ નાબાર્ડની અંદરની બીજી સંસ્થાઓ કહી શકાય જેને RRBS એટલે કે રિજનલ રૂરલ્સ બેંક એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે અને LDBS એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ એટલે કે જમીન વિકાસ બેંકો પણ આવી સ્થાપના કરવામાં આવી કે જેના લીધે લોકોને છે એ સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહે અને તેને કાર્યમાં જે આર્થિક સહાય છે એ સમયસર મળી રહેતી હોય તો એના કારણે જે આર્થિક કામ એને અટકતું હતું એ કામ છે અહીંયા અટકે નહીં અને પોતે પોતાનું કામ છે સારી રીતના કરી શકે મિત્રો. તો આ માટે છે એ સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એના કારણે છે ખેતીની ઉત્પાદકતામાં છે વધુને વધુ છે એ ઉત્પાદન વધારી શકાય છે અને એમાં છે આપણે જોઈએ એવું આર્થિક ઉત્પાદન કરીને પણ આર્થિક આવક છે એ મેળવી શકાય છે. તો આ હતો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિનો મુદ્દો. ત્યારબાદ આપણે જોઈએ તો એના પછીનો જે પોઈન્ટ છે એ આપણા માટે છે ત્રીજો એટલે કે સી પોઈન્ટ, જેને આપણે કહીએ છીએ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. તો કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા જે કહેવાય કે વ્યવસ્થિત હતી નહીં અથવા કહી શકાય કે વેચાણ વ્યવસ્થા છે એ ખૂબ જ કહેવાય કે લોકોને સમજે નહીં તેવા પ્રકારની હતી. તો એવી બધી વેચાણ વ્યવસ્થામાં છે સરકારે ખૂબ જ સારી રીતના એવો સુધારો કર્યો અને લોકોને છે એ વેચાણમાં જે તકલીફો પડતી હતી એ તકલીફો દૂર કરવા માટેના તમામ પ્રયત્નો કર્યા. તેથી ખેડૂતોને છે એ પોતાનું ઉત્પાદન છે એ સમયસર વેચવા માટે જવું હોય તો સમયસર વેચી પણ શકે છે. એના માટે ગોડાઉન હોય તો ગોદાઉનમાં પણ માલનો સ્ટોક કરવો હોય, કોઠાર કહી શકાય, તો એવા પ્રકારના ગોદાઉન કે કોઠારની પણ વ્યવસ્થા કરી અને એમની ઉત્પાદકતાનું જે કહેવાય કે શુદ્ધતાનું જે એના માટેના પણ ઘણા બધા કહેવાય કે એગમાર્ક કે એ પ્રકારના જે કહેવાય કે
કહેવાય સિમ્બોલ કે જે આપણે જે કહીએ છીએ માર્ક છે એની પણ રચના કરી. તો આવા ઘણા બધા પ્રકારના જે ઉપાયો કરીને ખેડૂતોની ઉત્પાદનમાં રુચિ છે એ વધે એવા પ્રકારના તમામ પ્રયત્નો સરકારે છે એ કરેલા છે. તો એમાંને આપણે કેટલાક જોઈએ તો અહીંયા સરકાર છે નિયંત્રિત બજારોની સ્થાપના કરો. નિયંત્રિત બજારોની સ્થાપનાનો મતલબ થશે કે સરકારના કંટ્રોલમાં છે એ બજારો હશે કે એમાં સરકાર છે એ ધારે એ પ્રમાણે ચેન્જીસ અથવા ફેરફાર કરી શકે છે. એ પ્રકારની બજારોની પણ સરકારે શરૂઆત કરી. ત્યારબાદ ગુણવત્તા પ્રમાણે જો આપણે વર્ગીકરણ કરીએ તો સરકારે છે ખેતી માટે એગ માર્ક જે શુદ્ધતાનું પ્રમાણિત કરતો એક માર્ક છે જેને આપણે એગ માર્ક કહીએ છીએ. એનું ફૂલ ફોર્મ થશે એગ્રીકલ્ચર માર્કેટિંગ. તો અહીંયા આ પ્રકારની પ્રથા પણ દાખલ કરી. ત્યારબાદ ખેડૂતોના જે ખેત પેદાશોનો જે સંગ્રહ કરવાનો હોય એના માટે એ હેતુથી 2 પ્રકારના નિગમો તૈયાર કરવામાં આવ્યા જે સરકારના કંટ્રોલમાં છે. જેમાંનો એક રાજ્ય કોઠાર નિગમ અને એક રાષ્ટ્રીય લેવલનું જોઈએ તો રાષ્ટ્રીય કોઠાર નિગમ. તો આ 2 પ્રકારના નિગમો છે એમાં પણ ખેડૂતો છે પોતાનો માલ સામાન છે એ સાચવી શકે છે અને સુરક્ષિત એમાંથી રાખી શકે છે. તો આ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવા પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી. એટલે કે લોકો સુધી પૂરતી માહિતી મળી રહે તો એવા પ્રકારની માહિતીથી લોકો છે એ પોતાનો પાક છે કેટલામાં વેચવો, કેવી રીતના વેચવો, ક્યાં વેચવો, એ બધી વસ્તુઓ અને પોતાને નફો મળશે કે નહીં મળે એ બધી બાબતો વિચારીને પણ કહેવાય કે ખેડૂત છે એ પોતે પોતાનો વિચાર કરી શકે છે. તો આ પ્રકારનો પણ ઉપાય કર્યો. અને ત્યારબાદ ખેડૂતોને બજારમાં ભાવ ફેરફારોને સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. કે જે મૂળ ભાવ છે તળિયાનો જે ભાવ છે એ સરકાર નક્કી કરે છે. અને ત્યારબાદ છે જે દલાલ હોય જે વેપારીઓ હોય એ છે એ કિંમત પ્રમાણે જે અનુસરણ કરતા હોય છે. તો આવી રીતના ખેડૂતોને પોતાના ઉત્પાદનનું સંપૂર્ણ અને સારું વળતર મળી રહે એવા માટેના તમામ પ્રયત્નો છે એ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધાર તરીકે કરવામાં આવ્યા છે. તો આ હતો પોઈન્ટ નંબર આપણો સી. અને ત્યારબાદ આપણે જોઈએ તો કહી શકાય કે ડી પોઈન્ટ છે એની શરૂઆત કરીએ તો ડી છે એ કૃષિ સંશોધનનો પોઈન્ટ છે. જેમાં આપણે કૃષિ સંશોધનો કરવા માટેની જે પણ સગવડતા છે એ સરકાર છે એ કરતી હોય છે. અને એની સાથે સાથે કૃષિ સંશોધનની સાથે સાથે લોકોને છે એ પ્રોત્સાહિત કરવાનું કામ પણ કરતી હોય છે કે જેના લીધે અહીંયા છે ખેત ઉત્પાદનમાં છે એ જોઈએ એવો સારો પ્રકારનો વધારો થઈ શકે અને એના લીધે ખેડૂતોને મહત્તમ લાભ થાય એ પ્રકારની પ્રક્રિયા કરવાનો એક હેતુ છે મિત્રો. તો ભારતના જે ખેડૂતો છે એ ઓછા શિક્ષિત છે એ તો આપણે ખ્યાલ જ છે અને નબળા હોવાથી કંઈ જાતે સંશોધન કરી શકતા નથી. તો આપણે ખ્યાલ છે કે 1982માં નાબાર્ડની શરૂઆત કરવામાં આવી. આ બેંક છે એ ફક્ત ખેતી માટેની બેંક હતી. તો નાબાર્ડ છે એ આને જવાબદારી છે એ સરકારે છે નાબાર્ડને આ પ્રકારની જવાબદારી સોંપેલ છે કે તે પોતે સંશોધન પણ કરી શકે છે. સાથે સાથે જે કહેવાય કે કાંઈ પણ પ્રકારના પ્રોત્સાહનના કાર્યો પણ જે આ બેંક છે એ કરતી હોય છે લોકોને છે આનો પૂરેપૂરો લાભ મળી શકે. તો કૃષિ સંશોધન માટે નાબાર્ડને છે જવાબદારી સોંપવામાં આવી કે જે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે. તે અંગેની કહી શકાય કે તાલીમ આપતા હોય, સમજૂતી આપતા હોય અથવા માહિતી પૂરી પાડવાનું પણ કામ કરે છે. જેથી ખેડૂતો છે પોતાનું પરંપરાગત ખેતીનું ઉત્પાદન છે એ ઓછું કરીને આધુનિક અને કહેવાય કે અલગ અલગ પ્રકારની પદ્ધતિથી પોતે ઉત્પાદન કરતો થાય અને પોતાનું ઉત્પાદન છે ઝડપથી વધારી શકે મિત્રો. તો અહીંયા છે એ આ પ્રકારનું કામ પણ કરે છે. સાથે સાથે ખેતી સંલગ્ન જે વાવેતરો હોય છે એમાં પણ છે નાબાર્ડ છે એ હેલ્પ સહાયરૂપ થતી હોય છે. અને અલગ અલગ પ્રકારની જે કહેવાય ખેડૂતોની સામેલગીરી જે વધારવા માટેના જે કાર્યક્રમો હોય કે ખેડૂત છે એ કૃષિ સુધારણા માટેના જે કાર્યક્રમો છે એ વધારે પડતો સમાવેશ કરે તો પોતે લાભ લેતા થાય એવા પ્રકારના પણ પ્રયત્નો કરે છે. ગ્રામ વિકાસ યોજનાઓ પણ મૂકે છે. પંચાયતી રાજનો પણ ધ્યાન રાખે છે અને સંકલિત ગ્રામ વિકાસની યોજનાઓ જે હોય અને જનધન યોજનાઓ છે આ વગેરે પ્રકારની યોજનાઓ છે એનું આધુનિકરણ કૃષિ ક્ષેત્રે આધુનિકરણ તરફ જઈ શકે અને આવી પ્રકારની યોજનાનો લાભ છે પૂરેપૂરો ખેડૂતો સુધી પહોંચી શકે અને ખેડૂતો છે આ યોજનાનો લાભ લઈને પોતાનું ઉત્પાદન વધારી શકે એવા હેતુથી જે પોતે ઉત્પાદન વધારી શકે એવા માટેના દરેક પ્રકારના કૃષિ સંશોધનો છે એ અહીંયા નાબાર્ડ દ્વારા કરવામાં આવતા હોય છે કે જેથી લાંબા ગાળે છે એ ગ્રામીણ વર્ગનો જે 70% કે એની આસપાસનો ગામડાનો વર્ગ છે એને ખેતીમાં સૌથી વધુ લાભ મળી શકે ને જેના કારણે કહી શકાય કે જે ખેડૂત છે એ પૂરેપૂરું પોતાનું ઉત્પાદન વધારીને રાષ્ટ્રીય આવકમાં અને પોતાની આવકમાં પણ વધારો કરી શકે મિત્રો. તો આ હતા આપણા 4 મુખ્ય પોઈન્ટ જેને આપણે જોયા. આપણે છે અહીંયા સંસ્થાકીય સુધારાઓ છે એના પોઈન્ટ છે એ સંપૂર્ણ 4 પોઈન્ટને પૂરા કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે જે છે એ આપણે ટેકનોલોજીકલ પરિબળો છે હવે આપણે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.